ગુડ મોર્નિંગ બધાને. તો જો સવારમાં દાંત વાગી ગયા છે ને હવે મેં લઈ લીધું છે બ્રત. તો બ્રત તળી લઈએ. બહુ આળસ આવે છે પણ બ્રત તો તળવું જ પડશે. જો ઉઠીને તરત ચા તો પીવી જ પડે. જો હવે આપણે ચા બનાવી લીધી છે ને ચા પી લઈએ. ચા વિના તો દિવસ ચાલુ જ ન થાય એટલે ચા તો પહેલાં જ જોઈએ. મમ્મી તે થોડું ઘણું કામ કરી લે એટલે હવે આપણે વાયતન ધોઈ લઈએ. તો જો હવે મમ્મી મહેંદી નાખી રહી છે. મેં પણ હારું લગાડવા કહી દીધું. જો લાઈ મહેંદી નાખ દઉં. તો મમ્મી તે તું નાખી દે. તો હવે હું મમ્મીને મહેંદી નાખી દઉં છું. જો તમે તો જો બપોરના વાગી ગયા 12 ને હવે મેં નાહી લીધું છે એટલે હું તાચમાં જોઈને આમ ને તેમ તૈયાર રાખું છું. જો તો જો એ કપડામાં મજા ન આવી એટલે આપણે હવે કપડાં બદલી નહીં થાય અને હવે ટાઈમ જાતો નહોતો એટલે આપણે જોઈ લીધું જેઠાલાલ. તો જો તમારે બધાને જેઠાલાલ જોવું હોય તો. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને તાનાને જમવાનું તો આપવું જ પડે પહેલાં એટલે આપણે દઈ દઈએ તાનાને જમવાનું. તો હવે તાનાને આપીને આપણે બે જમી લઈએ. જો મજા આવતી જમવાની. ચાલો તમે પણ અને ખાવાનું હોય ત્યારે જેઠાલાલ તો જોવું જ પડે. તો જો જમીને હવે પાછા બદલી લીધા કપડાં. મેં તે થોડા વિડીયો બનાવી લઉં હું હવે. તો જો અહીંયા જો મારા મમ્મી ને પપ્પાનો વિડીયો બી મેં બનાવી લીધો. તો જો હવે વાગી ગયા 5 ને મેં કીધું હું બળાદણે જઈ આવું. તો જો આપણે નીકળી ગયા હવે બળાદણે જવા માટે એટલે આપણે પુલ ઉપર ચડી ગયા છીએ. તો જો આપણે બળાદણે પહોંચી ગયા ને અહીંયા આજે ભરાય છે મંગળવારી. તો જો અહીંયા કેટલી ભીડ હોય છે, બહુ ટ્રાફિક હોય છે એટલે જો મેં કીધું મારા માટે ગળે જોઈ લઉં એટલે મેં ગળે જોયો પણ તે જમ્યો નહીં. પછી મેં કીધું ચલો હવે આગળ જઈએ. એટલે જો આપણે મંદિરમાં આવી ગયા ને ઉત્તરાયણ આવે એટલે ડેકોરેશન મંદિરની બહાર બી કેમ્પ લાગી ગયો. જો બધા તમે જોઈ લેજો. તો જો આપણને હવે લાદી દઈતી ભૂત. તો અહીંયાથી મેં લઈ લીધું પફ ને આલુ પૂરી ને એવું. તો જો હવે આપણે આવી ગયા ઘરે અને ખાઈ લઈએ ખાવાનું.